ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાના પ્રવચનમાંથી કાનો કે માત્ર કાઢવા તૈયાર નહોતા. અધ્યક્ષ તરીકેનું માન ગુમાવીને પણ પોતાના વિચારોને આટલી બધી નિષ્ઠાથી વળગી રહેનાર આંબેડકર એક અસામાન્ય માણસ હતા. કે વાત છે 1896-97ની વર્ષની. ભીમરાવ આંબેડકરના પિતા રામજીરાવ આંબેડકર લાંબી લશ્કરી નોકરી કરીને સુબેદાર તરીકે નિવૃત્ત થયા હતા. લોકો એમને સુબેદાર કહીને જ બોલાવતા હતા. લશ્કરીમાંથી નોકરી કરી હોવાથી તેઓનું જીવન અનુશાસન સુબેદાર સાહેબ આવો. હા બેહો. કેમ બાકી સુબેદાર સાહેબ હાલે ને શાંતિ? અમારે તો બધું મજા. ભલે તમે કયો? અમારે શાંતિ છે. તો ચાલો ભાઈઓ, સૌ પ્રથમ આપણે મળીને પ્રાર્થના કરીએ. પાંચ તત્વ કા પુત્ર રજ बिजली बूंद, पांच तत्व का पुत्र रज बिजली बूंद, एक घाटी निसरा बामन छत्री सूद, एक घाटी निसरा बामन छत्री सूद, विधि की इच्छा से भले पहले मानव जात, विधि की इच्छा से भले पहले मानव जात, हाथ पाव मुख झूठी जानी बात, हाथ पाव मुख झूठी जानी बात, जात पात पूछे ना कोई हरि को वजह सौ हरि होय, जात पात पूछे ना कोई हरि को भजे सौ हरि होय. બાપુ, પ્રાર્થનાનો અર્થ સમજાણો નહીં. બેટા, જે આ સામાન્ય સંજોગોમાં અસ્વાભાવિક છે તને અત્યારે નહીં સમજાય, તને તારી ઉંમર પ્રમાણે સમજાશે. તો ભાઈઓ, ઈશ્વરના મુખમાંથી બ્રાહ્મણ, હાથમાંથી ક્ષત્રિય, પેટમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્ર પેદા થાય છે તે વાત સાવ ખોટી છે. માણસ વચ્ચે ભેદ રાખવો તે ખોટો છે. જે હરીને ભજે છે તે હરીને વહાલા હોય છે. તો પછી બાપુ, મને અને ભીમાને નિશાળના ખૂણામાં કેમ બેસાડવામાં આવે છે? બેટા, એમાં સમજણનો અભાવ છે. આ સમાજનું માળખું જાતિ આધારિત નિર્માયું છે. ઉચ્ચ નીચનો ભેદ છે ને એ લોકોએ સ્વીકાર્યો છે. એટલે સમાજનું માળખું તૂટે ને તો આ યુગમાં કાંક પરિવર્તન આવે. એટલે માણસની પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. એટલે હવે તારે ને ભીમાને અલગ નહીં બેહવું પડે. બાપુ, એવું ક્યારે થશે? હા સુબેદારજી, એવું ક્યારે થશે? સંજોગો યુગને બદલશે અને આપણે આમાં મદદ કરવી પડશે. પરાક્રમી પુરુષો જ પરિવર્તન લાવી શકે છે. મારો ભીમો મોટો થઈને આ કામ કરશે. વૈચારિક નિષ્ઠા માટે આંબેડકરે જીવનભર સહન કર્યું છે. માનવ અને મહામાનવ વચ્ચેની ભેદરેખા કંઈક આટલી જ હોય છે. મહામાનવ પોતાની વૈચારિકતા નિષ્ઠાને ગમે એટલી ભોગવી રહે ને પછી ભલે ને એને માટે ગમે એવું બલિદાન આપવું પડે ને તો આપવા તૈયાર છે. માત્ર કડવા કઠોર અનુભવ જ નહીં, કેટલી સ્નેહભરી મીઠી એની યાદો પણ એની સાથે સંકળાયેલી છે. કે ગરીબી કેવી ખરાબ વસ્તુ છે એને અહેસાસ પણ થયો. પણ હાર ખાઈને તો આંબેડકર શાનો? મૃત્યુનો ડર નથી લાગતો. તમને તમારા પરિવાર સાથે નિર્ભય થઈને રહો. જે ભયથી ડરે છે ને એ રોજ મૃત્યુ પામે છે, અને જે નિડર થઈને જીવે છે ને એ જ સાચું જીવે છે.